જય કુખાર મેડીમાં માતાજીને કેવા દીકરા વાલા લાગે તે વાત ઉપર કુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ 1 માં જોશું. જય કુખાર મેડીમાં. તો માતાને કેવું છે કે હું દીકરા ચમ રડું છું, પણ પૂછવા વાળા આજના દીકરા નહીં, પૂછવા વાળા આજ એવા કોઈ ભક્ત નહીં કે માં તને શું તકલીફ છે બોલ. તને તકલીફ, તારી તકલીફે મારી, મારી તકલીફે તારી. માં તું મારી માં, હું તારો દીકરો છું. માં તું ખાલી એક વખત બોલ. માં તને આ જગ્યા નહીં ગમતી, માં તને વ્યક્તિ નહીં ગમતા, માં તને માતા નહીં ગમતી. તું એક વખત મને કે આ દીવો મને નહીં ગમતો, માં તું કે ને તો ભલે મસાણી મેલડી હોય તો બંધ કરી દઉં, ભલે પછી મારી નાખે કે જીવાડે. માં એ તારા બચાવ કરવાનો. જો તમારી માં ખાલી આટલું કદાચ જવાબદારી બાહેદરી અંદરથી આલો ને વડા તમારી માં કૂદકો મારી લો. રામ જામ. પણ અચાનક કોકના બેંકના ખાતામાં 10 લાખ રૂપિયા આવે, મેસેજ જો કે મારા ખાતામાં 10 લાખ આયા. એના હાથમાં પૈસા નહીં આયા, છતાંય ખાલી બેંકમાં એના એકાઉન્ટમાં જુઓ કે 10 લાખનો આંકડો દેખાયો એટલે તરત આનંદ કરે, રાજી થાય. ઓહો મારો 10 લાખ આયા. 10 લાખ તો એની જોડે આયા જ નહીં, એ બેંકમાં જ આયા છે, છતાં એને રાજી થાય છે ને, આનંદ આવે છે મારી જોડે આટલા પૈસા આયા. એટલે મૂળ પૈસાની ભૂખ નહીં તમને ભાઈ, ભૂખ શેની છે? આનંદની. એની પાછળ એ પૈસા આવવાથી જે આનંદ થાય છે ને એ આનંદની તમને ભૂખ છે. એ આનંદ આલવા બેઠી છે. ઓળખી જોણ જો મેલડી આવું આયા છે. કોઈ સાધન નહીં હોય તો ચાલુ સાધનોમાં આયા છે. કોઈ 200 કિલોમીટર, કોઈ 500 કિલોમીટર, કોઈ 700 કિલોમીટર આજુબાજુ ગુજરાતમાંથી ખૂણે ખૂણે ગામડેથી મારા ધામે આયા છે. દરેકને મારા ભવસરના રામ હરખ લઈને આયા છો ને. બારે જા જઈએ, માતાજીના પ્રવચન સાંભળીએ, બેઠકો જોઈએ, માનતા જોઈએ, એકબીજાના અનુભવ જોઈએ. જેવું છે બારે જા ધામ, લાવો એક વખત તો જઈએ. એવી રીત એક વખત ઓટો મારવા આવેલા ને, પણ એમને તે મારા વગર હવે ચાલતું નહીં, આવવાનું ચાલુ થઈ ગયું. ચેક કરવા આવ્યા હતા ખાલી. લાવો તો બધા તો વિડીયો તો છે બરોબર છે, અને તમારા જેવા ભાવિક પાછા મારા વખાણ કરે ને. કોઈને કેન્સર થયું હોય તો કે કેન્સર થયું છે, ડોક્ટરે શું કીધું? ડોક્ટરે તો ના પાડી, તો કે હાર તો બારેજાની માનતા રાખો, થઈ જશે. એવી રીત કરીને તમે કોકને જવાબદારી આલી, કોઈને કીધું દીકરાને સંબંધ નહીં થતો, માનતા તો રાખી જો. લેવાડો માર જોડે એક વાર આવો ખાલી, બસ જવાબદારી મારી, ના થાય તો. અને એ રીતે કરતા કરતા જોત જોતા તો જોજો હજારો માણસો થઈ ગયા, હજારો ભક્તો મારા વધી જાય. મારા પરચા તો સજ, મારું સત તો મારા ભગવાને આલ્યું જ છે, પણ મારા સતમય તે તમે થોડો સહયોગ કર્યો. કેવો સહયોગ? વિડીયો જોયા, ભાવ લગાવથી જોયા, પ્રવચન સાંભળ્યા, અને બીજું વિડીયો જોઈને તમે બીજાને જવાબદારી આલી, વિશ્વાસ આલ્યો. એક વખત જા બારે જા, દુઃખ મટી જશે. આ મારો અનુભવ છે, કંઈક નો અનુભવ છે, આ વિડીયો જોજે. એમ કરતા કરતા આજ ગુજરાત નહીં પણ તમે બધાએ જે ભાવથી વિડીયો જોયા ને, તો એકેય ભારત નહીં, દુનિયાનો એકેય દેશ એવો બાકી નહીં જો મારો ભવસરનો મેલડીનો વિડીયો ના જતો હોય. હું તો શું જ છે તમારી, પણ તમારા બધાના કારણે જ આ બન્યું ને. આ સોલંકી પેઢીની બહુચર માતા આજ નામ ગવડાવ્યું. કોના કારણે? મારા ભાવિક ભક્તોના કારણે જ ને. તો તમારાથી હું છું ને. આવા ભક્તો ના હોય તો હું એકલી એકલી પ્રવચન કરું? મારું સાંભળવા વાળા ના હોય તો એકલી એકલી બોલું? ના, પણ મારા ભગવાને જોતો ખરા મારા કેટલા ભાવિક ભક્તો આલ્યા છે, તો હું એકલી નહીં, મારા ભક્તો મારી જોડે છે. દેવી શક્તિ નહીં તે એવા એના ભક્તોની જરૂર હોય. જેમ તમને તમારી માતાઓની જરૂર પડે ને, એવી રીતે માતાઓને એના ભક્તની જરૂર પડે. એ જ આયા ને. એક જ કારણ, બસ માતાજી સુખી થઈએ, સુખ લેવા આયા.
સુખ કેટલી જાતના હશે? બધાના મનની વાત કરો કે બોલો તમારે શું સુખ જોઈએ છે? તો કોઈ કહે મારે પૈસા જોઈએ, કોઈ કહે છે કે માં અમારા ઘરમાં બીમારીઓ બહુ છે ને એટલે અમે સુખી નહીં, માં દુઃખી થઈએ, એનું સુખ અલગ હોય. પછી કોઈના સંબંધ ના થતો હોય એનું સુખ હોય, કોઈકના નોકરી ના મળતી હોય એનું સુખ હોય. બધાની અલગ અલગ સુખ હોય, માગણી અલગ અલગ હોય. તો એ બધાની માગણી અલગ અલગ ભેગી કરી અને મારા ભગવાનના દરબારમાં જઈ હું સોલંકી પેઢીની મેલડી પૂરી કરી આલું. બધાની અલગ અલગ માગણીઓ એક હંગાત બધાનો ચોપડો લખી આજે કોણે કોણે ચેવી અરજી મૂકી છે, ચેવી મોનતા રાખી છે, બધાનું 24 કલાક મારું કોમ્પ્યુટર ચાલુ હોય. મારું નેટવર્ક તમારું નેટવર્કમાં તો ખોમી આવી જતી હશે, કોકદા ટાવર બાવર જતા રહ્યા તો નેટ તમારું પાછું પડે 4G ને 5G, પણ મારું કોઈ દા નેટવર્ક પાછું પડતું 24 કલાક સેકન્ડે સેકન્ડે યાદ કરવા વાળા હોય ને તો બધાની સેકન્ડે સેકન્ડની અરજી મનની વાત લખી લઉં તરત. અને એમાંથી યોગ્ય હોય ને અને પૂરી થવાની હોય ને મારા ભગવાનને કહી દઉં કે આ જસ મને હાલવાનો જ તમારે, આનું કામ મારે જ કરવાનું છે. એટલે ગમે તેટલી માતાઓની તમે મોનતા રાખો પણ હું મેલડી એક જ રાખો તો તમારી પૂરી કરી આલું. પણ તમે બધા સુખ લેવા જ આવ્યા છો તો જીવનમાં કંઈક એવું તો હોય જ ને કે બધાને એક જ હરખું જોઈએ હોય ને. કોઈને પૈસામાં સુખ લાગતું હોય, કોઈને મોટા બંગલા ગાડીઓમાં સુખ દેખાતું હોય, કોઈને દાગીના મોટા મોટા પહેરું, હોના નહીં ચેનો પહેરું, ઘરેણા પહેરું, એમાં કોકને સુખ દેખાતું હોય. પણ એ સુખની અભિલાષા તમને ભૂખ છે ને બધાને, પૈસાની કે મોન સન્માનની, દાગીનાની, મિલકતની, ગાડીઓની. પણ એ ભૂખ પૈસાની નહીં, મોન સન્માનની નહીં, દાગીનાની નહીં, પણ એ ભૂખ છે ને તમને એની પાછળ જે આનંદ આવે છે ને આનંદ, એની તમને ભૂખ છે. આવું મેલડી કહું છું. તમે મારી વાત ધોનથી કદાચ મગજમાં ઉતારીને વિચારો છો ને તો આ મારી વાત સમજણ પડશે. તમે અહીં બેઠા છો, તમારી જોડે પૈસા નહીં, તમારી જોડે અત્યારે પૈસા નહીં, 1 રૂપિયો ખીચા, પણ અચાનક કોકના બેંકના ખાતામાં 10 લાખ રૂપિયા આવે, મેસેજ જો કે મારા ખાતામાં 10 લાખ આયા. એના હાથમાં પૈસા નહીં આયા છતાંય ખાલી બેંકમાં એના એકાઉન્ટમાં જુઓ કે 10 લાખનો આંકડો દેખાયો એટલે તરત આનંદ કર, રાજી થાય, ઓહો મારા જોડે 10 લાખ આયા. 10 લાખ તો એની જોડે આયા જ નહીં, એ બેંકમાં જ આયા છે, છતાં એને રાજી થાય છે ને, આનંદ આવે છે, મારી જોડે આટલા પૈસા આયા. એટલે મૂળ પૈસાની ભૂખ નહીં તમને ભાઈ, ભૂખ શેની છે? આનંદની. એની પાછળ એ પૈસા આવવાથી જે આનંદ થાય છે ને એ આનંદની તમને ભૂખ છે. એ આનંદ આલવા બેઠી જો, ઓળખી જોડજો હું મેલડી આવું. કોઈએ તમને સન્માન આલ્યું ભાવથી કે આવો બેહો બેહો ચા પાણી કરો, એટલે તમે બેહો ભાવથી આમ પગ ચડાઈ, તો તમને સન્માન આલી એની ભૂખ નહીં, પણ સન્માન તમને આલ્યું ને એની પાછળ તમને આનંદ થયો, સુખ અનુભૂતિ થઈ, સુખ આવ્યું, મને બોલાવ, આનંદ લાગ્યો. એટલે માન સન્માનની ભૂખ નહીં તમને, તમને એની પાછળ જે આનંદ થાય છે એ આનંદની ભૂખ છે. હા શું ખોટું? તમારે એક ઘર છે ને બીજા 4 ઘર થઈ જાય તો તમારે રહેવાનું તો એક જ ઘરમાં હોય છે ને, બીજા 4 ઘરમાં કોણ રહે? કોઈ નહીં. એ તમારું અભિમાન જ રહ્યા કે મારું છે, પણ રહેવાનું છે તો એક જ ઘરમાં, પણ એ 4 ઘર મારી જોડ છે એવો એ અભિમાન કરે, ગર્વ કરે, એની પાછળ એને જે આનંદ થાય ને એ આનંદની એને ભૂખ છે. મારી વાત સમજણ પડે છે ને હું શું કહેવા માંગુ છું? તો બધાની અલગ અલગ માંગણીઓ હોય છે. એ માંગણી પાછળ તમને જે સુખ દેખાય છે સુખ એ તમારી માંગણીનું નહીં, એની પાછળ જે આનંદ થાય છે એ આનંદનું સુખ જોઈએ છે તમારે. તો એ આનંદનું સુખ એક જ જગ્યાએ મળે, તમારી કુળદેવીના શરણમાં અને મારા રોમના નામમાં. રામ રામ રામ. દરેકની વાલી એવી કુળની માતાના મારા મેલડીના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની ખોડિયારના રામ,
દરેકની આશા પૂરા ને રામ, દરેકની શક્તિ ને રામ, દરેકની હરસિદ્ધિ ને રામ, દરેકની અંબે માતા ને રામ. જોજો આ જેવો વાલ છે તમારી માતાનો, ખાલી નામ પડતા તો આમ શરીર ભાઈ ભેટ થઈ જાય, ધૂણ આવી જાય. ભલે રામ, આ ભક્તિ છે ને તમારી. દરેક નો કુળનો દીવો તો વાસ કરતો હોય ને, એટલે દરેકની કુળની માતાને, દરેકના હૃદયમાં બેઠેલી માતાને મારા મેરડીના ખૂબ રામ રામ ને રામ. આ જે આનંદ છે એ આનંદ કોઈ દાર નહીં જાય. એવું સુખ દેખાશે ને કે કરોડો રૂપિયા તમારી હોમે પડ્યા હશે, એક બાજુ તમારી માં હશે, તો તમે કરોડો ઠુકરાઈ અને તમે તમારી માતાના શરણ માગશો. આવું મેલડી કહ્યું. ગમે તેટલા મિલકત હશે, ગમે તેટલી ઝવેરાત, સોના ચાંદી દાગીના હીરા મોતી હશે, એક બાજુ એના ઢગલા કરી દો અને એક બાજુ તમારી કુટની માતા રહે. મારા સાનિધ્યમાં આવ્યા પછી કદાચ એ કરોડો રૂપિયા, એ ચાંદી ઝવેરાત બધું એક બાજુ રાખી તમે તમારી માતા નક્કી કરશો. આવું મેલડી કહું. તમારા મનના સવાલ કરજો. કદાચ આવો સમય મારો ભગવાન બનાવ કે અજબો રૂપિયાની મિલકત એક બાજુ અને એક બાજુ અમારી માં, તો તમે કોને લો? બધાય. તો માને શું કામ પૂછો છો? કરોડો લેવા? વિચારો. તમે સમજો હું શું કહું છું? તમને એવો ભગવાન તફાવત મિલ દે કે લે આ બાજુ અજબો રૂપિયા છે અને આ બાજુ તમારી માં કુળની માતા છે, ચામુંડ માં, કાળી ખોડિયાર જે હોય, તો તમે અત્યારે નક્કી કરો ને મનથી કે અમે અમારી માં જ ચૂનીએ, અમારી માને પસંદ કરીએ, કે અમારે અમારી માં જોઈએ છે. તો પછી માતાને તમે તો પૈસા આદર પૂજો છો, તો એ તો એની જ થયું ને. તો પછી માતા એમ કે દીકરા તે મને માગી એના કરતા માલ મિલકત લઈ લીધી તો મને પૂજા કરવાની જરૂર નથી. પણ આજના કળિયુગના મનુષ્યને એ નહીં ખબર પડતી કે મારા દેવી શક્તિ આગળ માગવું શું. એ હું શીખવાડું છું કે માતાજી જોડે, તમારી કુળની માતા જોડે કે મારા જેવી માતા જોડે તમારે શું માગવું, શું માંગણી કરવી, એ હું શીખવાડું છું. નગર મંદિરો તો જાઓ છો મારી સારું કરી દેજે નારિયેળ વધેરી છો, તો શું મને નારિયેળની ભૂખ છે ભાઈ? મારી નારિયેળ ચુંદડી અગરબત્તી કરી દઈશ તો શું મને ચુંદડી શ્રીફળ અગરબત્તીની ભૂખ છે? મારી કાજુ કતરી કરીશ તો શું મને કાજુ કતરી જોઈ નહીં મેં? આ શું ખોટું? તો નાની નાની વાતે તમે સોદાગર સમજો કે માતા કેવું છે કે આ લો એટલે આપણને કઈક આ લે. એવા વ્યાપાર સમજીને જે ધર્મને કે માતાજીની ભગવાનની ભક્તિ કરે એની ભક્તિ કોઈ વાર સફળ થાય? પણ એ ભક્ત મને વાલા લાગે કશું જ ના આલું, કશા જ એના કામ ના કરું, કોઈ એની અરજી ના પૂરી કરું, બસ એ ખાલી પ્રેમ પૂર્વક મારી ભક્તિ કરે ને, માં ભલે તું મને કઈ નહીં આલું પણ તું મને વાલી લાગે છે, બસ એના માટે હું કરું એટલું ઓછું પડે. પણ તોય તે આજ તો મન ઉપર છાપ પડે એટલે કાલ આવતા રવિવાર તો અરજી બદલાઈ જાય. આ રવિવાર આ મારી લોન કરી આલજે, આવતા રવિવાર કે મારી લોન ના કરતી હો, આપણે અત્યારે નહીં, આપણે બીજે લેવાનું ઘર, અહીં નહીં લેવું. અત્યારે લોન કરીશ તો મારો ઘરવાળો વાપરી નાખશે, મારો દીકરો વાપરી નાખશે, એ રાહત જોઈને બેઠા લોન ચારે થાય પૈસા લઉં એટલે પાછા અરજી કરેલી મને કેન્સલ કરે. તમારી ના કરતી હો તો પછી હું એકવાર નીકળું કામ કરવા, પછી પાછી પડું, પછી મને એમ થાય હાર તારા હવે તારું કામ જ ના કરું, જા હવે તું તાર 500 વખત મારા નારિયેળ ના કરું. પણ એટલે માગવાનું શીખવાડું છું કે એવું માગો મારી જોડે કે હું એ વસ્તુ આપી દઉં ને તો કાયમ માટે તમને જે ભૂખ છે ભૂખ મટી જાય. આ તમે ખાવાનું માગો, ચલો કે મારી અમારા ઘરમાં ખાવાનું 2 ટાઈમનું હરખું પૂરું નહીં થતું, મારા આશીર્વાદથી તમારા ઘરમાં ખાવાનું પૂરું થતું થઈ જાય. રોજ તમે મારા જોડે આવો કે મારી
કંઈક અનાજ કરિયાણું આલો ને તો હું તમને આલું, પણ રોજ તમે ભૂખ્યા થવાના, રોજ એની એ માગણી રહેવાની. પણ એક જ વખત કંઈક એવું આપી દઉં કે કાયમ માટે તમને ભૂખ જ ના લાગે, તો તમને પીડા થાય, વેદના થાય. મારે એ આલવું છે કે તમારી માતાજીની ભક્તિ કરી અને હારા સત્કર્મ કરી અને થાય એટલા થોડા ઘણા પુણ્યદાન કરી અને બસ ખાલી ભક્તિની જીવનની શરૂઆત કરો નવી એક. હું મેલડી એવું કહું છું કે દુનિયામાં કોઈ દાડ જિંદગીમાં તમે અનુભવ ના કર્યો હોય, કોઈ દાડ સુખ ના જોયું હોય, એવું સુખ મારા ધામમાં ના બતાવું ને તો મેલડી નહીં. માં ને બીજા વગડાના આવું બધા વાપર્યું છે, પણ પોતાની માં લાડ કરજો. એ હાલ કે ના હાલ, રોજ મારું જો દરેક પ્રવચનમાં આજ વાત હશે. રોજ ભલે એક ની એક વાત કરીશ, પણ કોકના મગજમાં ફિટ થઈ ગયું ને, ભલે મન ભૂલી જશે ને તોય હું ચાલશે, કોઈ વાંધો નહીં, મન ભૂલી જાય પણ એની માતાના શરણમાં તો પહોંચી જશે, મારો રામ રાજી રહેશે. બસ ખાલી દીવા બત્તી ભક્તિ કરી અને સતના માર્ગે આવવાનું છે. ખોટું કરતા હોય તો ખોટું, પાપ કરતા હોય તો પુણ્ય થોડું કરવાનું છે, એ જ કરવાનું. અત્યારે સુધી તમે અજ્ઞાનતામાં બહુ ખોટું કર્યું ને બધી જગ્યાએ, બધું તમને મારે કહેવાની જરૂર નહીં શું શું ખોટું માટે નહીં, પણ તમારી કુળદેવી માટે તો તમે ઈમાનદારીથી નોકરી કરી શકો કે નહીં? ધંધો કોઈ પણ કરતા હોય તો ઈમાનદારીથી થાય જ નહીં. પણ આજના માણસો તો જેવા કે 10,000 12,000 પગાર હોય ને તો કંપનીમાં નોકરી કરતા હોય ને તો એ શેઠિયાને ભલે ખબર ના હોય, પણ એની એ શેઠિયાના અજાણતામાં ચોરી કરી અને એનો પગાર 10,000 હોય ને તો 20,000 પાડવા જાય આજનો મનુષ્ય. કે કોઈ જોતું નહીં, શેઠિયાને ખબર નહીં પડતી, હું ચીટિંગ કરી લઉં, આ કરી લઉં. પણ શેઠિયો તો ભલે ના જોતો હોય, પણ તમારી કુળની માતા તો જોતી જ હોય કે મારો દીકરો જોતો ખરા. પણ એ દીકરો કેવો વાલો લાગે માતાને કે ભલે 10,000 પગાર પાડતો હોય પણ અનીતિનો 1 રૂપિયો ના ખાતો હોય ને, એને મારા જેવી માતા વાલ કરે. ભલે ભૂખ્યો મરી જતો હોય પણ એ ચોરી કરવાની ભાવના ના રાખે, કોઈને છેતરવાની ભાવના ના રાખે. એવા દીકરા માતાઓને વાલા લાગતા હોય છે. પણ આજ તો કેવા માણસો, આજના મનુષ્ય જો તો ખરા શું કરે, એવી કંપનીઓમાં નોકરી કરતા હોય ને શેઠિયાને ખબર ના હોય, અંદર કોને ચોરીઓ કરીને બહાર બધું વેચાણ કરીને કે આની રીતે હિસાબ કિતાબમાં ગલફત ખવડાવી અને 50,000 રૂપિયા કે છે એક્સ્ટ્રા આપણે મહિને પાડ લઈએ. પણ કે થોડું માતાજીને પારે પુણ્યદાન કરી દઈશું ચાલશે, આવાય છે. માતાઓ એટલી ડફોર નહીં, ભગવાન એટલા ગોડા નહીં કે તમારી આ બધી ચાલાકી જોણે નહીં કે પાપ કરો અને પછી આપણે પુણ્ય કરી દો. આજના માણસો આવા છે, કોકના પૈસા પડાવી લીધા 5 લાખ રૂપિયા તો કે આપણે લાખ રૂપિયા પુણ્યદાન કરી દો. ના ના કશું, એ 4 લાખ વાપરીશું. આવી યુક્તિ વાળા આજના મનુષ્ય બહુ છે, પણ એમને એવી ખબર પડતી નહીં કે યુક્તિ તમારી બુદ્ધિ તર્ક તમારા સુધી જ રહે ગોડા, માતા સુધી પહોંચે નહીં. એટલે આ બધી ચાલાકી મનથી કોઈ બહારથી ના કરતું હોય પણ મનથી બહુ ચાલાક હોય, બહુ હોશિયાર હોય. માતાજીની લાઈનમાં દર્શન કરો ને ઘૂસ માર લઈએ તો આ ખબર પડવાની છે. એટલે એ નહીં જોડે, આજુબાજુ વાળા ભાવિકને નહીં ખબર હોય, મારા સેવકને નહીં ખબર હોય, કદાચ મારા દીકરાને નહીં ખબર હોય, પણ હું તો એની મેલડી સાક્ષાત બેઠી છું ને. એટલે આવી ભાવનાઓની ચોરી કરવા વાળા બહુ છે. એટલે શીખવાડું છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, કદાચ 2 ટાઈમના રોટલા મળતા હોય ને, પણ તમારી માતા ખાતર, તમારી ખાતર નહીં, તમારું તો કલ્યાણ થવું હોય થશે. તમે તો વિચારો એવું જ છે કે ભક્તિ કરો કલ્યાણ માટે. એટલે તેલ વાળું થયું કલ્યાણ, અત્યારે મોજ કરીને જીવો કે છે. અત્યારે બધા આવી રીતે જ રહેશે ને. પણ તમારી કુળની માતાને રાજી કરવા માટે આ થોડું ઈમાનદારીનો રસ્તો અપનાવજો. ધંધા પર, નોકરી પર કોકના કદાચ 50 રૂપિયા વધારે આવી જાય ને ધંધા પર, તેને પ્રેમથી બોલાય કે અહીંયા તે 50 રૂપિયા વધારે આલ્યા છે, લે પકડ. ભલે તમારી જોડે વાપરવાના ના રહે, પણ આ તો કોઈ 100 ની નોટ વધારે આલી દીધી હોય તો આહા 100 ની નોટ આવી જગ્યા કેવું નહીં, લે હેડો એમ કરીને લઈને નીકળે. કોઈ ના જોવો પણ તમારી મા તો જોવે કે મારા દીકરાએ ચોરી કરી. પછી માતા તમારો સાથ હાલે ખરી? કહો હાલ છે?
પછી કે અમારી માતા કોમ નહીં કરતી. અમે દીવા કરીએ છીએ, નિવેદ કરીએ છીએ, અખંડ દીવા રાખીએ તો અમારી માં કોમ નહીં કરતી. તમારી માન કેવું છે દીકરા, આ તું આ ચોરીની ભાવના રાખે છે ને અંદરથી, આ છલ કપટ ચાલાકી વાપરસ ને એ મને નહીં ગમતું. પણ તમારી માતાનો સંદેશો સુધી તમારે સુધી પહોંચે છે? નહીં પૂછતો. પહોંચે છે ખરો, આત્માથી થાય છે કે હારું આ ખોટું છે, પણ શું કે ચાલે એમાં શું, આખું જગત નહીં કરતો, આપણે કરીએ. કરે ને એવું બધાય કરે. અંદરથી તો અવાજ આવે જ છે કે હારું આ ચોરી ના કહેવાય. પછી આમ માથું ખંજે તો કે હારું વાત તો સાચી છે, પણ કે આખું જગત નહીં કરતું. આ લોકો 2 નંબરિયા કરી કરીને જોતો ખરા, ગાડીઓ લઈને ફરજ. આપણે ઈમાનદારની પૂછડી થઈને કે ગરીબ રહ્યા, આવાય હોય છે વિચારવા વાળા. એટલે આ જે અત્યારે ચાલે છે જમાનામાં, એક મારે રોજ નવું પ્રવચન આલવું પડે. ચમ કે આ બધું ઘણું શીખવા જેવું છે. દુનિયા જે કરે એની હોમું જોયા વગર તમારી જોડ જે છે એમાં રાજી રહીને ઈમાનદારીથી કદાચ તમારો માર્ગ અપનાવશો ને, તમારા કર્તવ્ય કરશો ને, હું માતા એવું કહું છું, તમારા દુનિયાના છેડામાં ચોય બારી જાત ધોમ આવવાની જરૂર નહીં પડે. જેવું મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે. તમારા ઘેર તમારી જ માં તમને એવા લાડ કરશે ને કે દુનિયાના કોઈ મંદિરો ભુવા મહાદેવ કરવાની જરૂર નહીં પડે. ઘોડા હું મેલડી આવું કહું.